સચિનભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે મારો થોડો ટાઈમ બચાવી લીધો. જો અમે આવી ગયા છીએ આસદામાં અને રાધિકાને હજી શોપિંગ બાકી રહી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને જો 7:30 વાગી ગયા છે. સવારમાં ઉઠીને આ રાધિકાને જોબ પર મૂકવા માટે જઈ રહ્યો છું. હું એ તો રિટર્ન દેવાનું છે. ઠંડી નથી જાતી નહીં રાધી? હીટર કરી દો આજે. ચાલો 11:30 થઈ ગયા છે. હા, 11:30. અને આપણે ખાઈ પીને થઈ ગયા છીએ નવરા. સવારે રાધિકાને મૂકી આવ્યો, પછી નીઝને મૂકી આવ્યો, નીઝને મૂકીને આવીને રૂટીન પતાવ્યું, જમે હોત લીધું આજે થોડુંક ઉતાવળમાં, કેમ કે જવું છે થોડુંક શોપિંગ માટે. અને ભૂમિ આવી ગઈ છે, તો ભૂમિનું ફેમિલી, તુષારનું ફેમિલી અને અમારું ફેમિલી જાય છે અમે ફરવા માટે આવતીકાલે સવારે. તો એના માટે થોડીક શોપિંગ ને થોડીક ખરીદી આ તેમ બધું કરવું છે. તો અત્યારે ફટાફટ ફાલ્કનમાં પહોંચી જઈએ અમે અને ફટાફટ ત્યાંથી ખરીદી કરીને ઘરે આવીએ. અને આજે સાંજે ડિનરમાં મસ્તીનું મેનુ બનાવવાનું છે, એટલે જોતા રહેજો આજે સાંજે ડિનરમાં શું મેનુ બને છે, કેમ કે હું જ્યારે ફાલ્કનમાંથી આવીશ ને પછી તૈયારી ચાલુ કરી દઈશ. ચાલો તો જો 12:30 વાગી ગયા છે અને હું આવી ગયો છું ગાડી સર્વિસ માટે, કેમ કે કાલે જવું છે ફરવા માટે. તો ગાડીનું ઓઇલ પાણીને બધું ચેક કરાવી લઈએ. તો અમારે આ સતવિન્દરભાઈ છે, જે મારા કલીગ પણ છે અને સાઈડમાં ગાડી સર્વિસિંગનું પણ કામ કરે છે. અમે જોડે જ કામ કરીએ છીએ, પણ અલગ અલગ પેકેજમાં હોઈએ. તો હમણાં મળતા નથી. પહેલાં એક જ ઘરે એક જ જગ્યાએ કામ કરતા હતા અને હવે એ બીજા પેકેજમાં કામ કરે છે અને સાથે ગાડી સર્વિસિંગનું પણ કામ કરે છે. क्या हुआ? और पकड़वा दे तू मेरे को. कहाँ पकड़वाओगे? वीजा पैकेज. ચાલો હજી તો છે ને ફાલ્કનમાં જવાનું બાકી છે. તેલ ગાડીનું કામ ચાલુ છે. હવે અહીંથી ગાડી સર્વિસ થાય એટલે પછી અહીંથી ડાયરેક્ટ જવાનું છે ફાલ્કનમાં અને ફાલ્કનથી પછી ઘરે. એટલે पाजी ने આપણે પૂછી લઈ कितना टाइम लगेगा. पाजी कितना टाइम लगेगा? 40. हैं? 40 मिनट और? ओके, આજે 40 મિનિટ લાગશે અને પછી ફાલ્કન અને ત્યાંથી ઘરે. ચાલો જુઓ, ગાડી સર્વિસ તો નથી થઈ, પણ સચિનને ફોન કર્યો તો આજે ફ્રી હતો તો એ આવી ગયો છે, મને પિકઅપ કરી લીધો છે અને ડાયરેક્ટ અમે ઉપડ્યા છીએ ફાલ્કન. હવે સચિનને 2 જણા ફરવા જવાની વસ્તુ. હા, ફાલ્કનમાં ફરવા જવાની વસ્તુ. પછી બધી વસ્તુ હું લીધી છે, તમને ફરવા જાવ એ વિડીયોમાં બતાવશો. સચિન આવશે બતાવવા રે. ચાલો તો જો ફાલ્કનમાંથી શોપિંગ કરીને નીકળી ગયા છીએ અને સચિનભાઈ પાછા મને હવે ગાડી જ્યાં સર્વિસ થઈ છે ત્યાં ડ્રોપ કરવા આવે છે. સચિનભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે મારો થોડો ટાઈમ બચાવી લીધો, કેમ કે ઘરે જઈને હજી એટલા બધા કામ છે કે આજે સર્વિસ ગાડી થતી ત્યાં નવરો બેઠો હતો, તો ત્યાંથી મને પિકઅપ કરી ગયો અને હવે ડ્રોપ ઓફ કરવા આવે છે. જોવા જ પડે. ચાલો તો આપણી કાર સર્વિસ થઈ ગઈ છે, પણ મિકેનિક આપણે સતવિન્દરભાઈ એમ કહે છે કે ટાયર ચેન્જ કરાવવા પડશે. એટલે આપણે ડાયરેક્ટ વ્યા જઈએ ટાયર ચેન્જ કરવા માટે, કેમ કે લોંગ ટ્રીપ છે, 3 દિવસની ટ્રીપ છે અને ગાડી એટલી ઘૂમવાની છે, એટલે કોઈ પણ જાતનો રિસ્ક લીધા વગર આપણે સીધા જ 2 ટાયર પાછળના ચેન્જ કરવાના છે. એ ચેન્જ કરવા માટે ચાલ્યા જઈએ.
ચાલો તો જુઓ ટાયરની શોપ પર પહોંચી ગયા છીએ. જુઓ તમે મારી પાછળ જોઈ શકો છો ટાયર્સ બેઠા છે. અહીંયા આપણી કાર પડી છે, વેઇટિંગમાં છે. આ કારને લાગે ટાયર થઈ જાય એના પછી આપણો વારો આવશે. વેઇટિંગ છે થોડું એક ગાડીનું અને થાય છે મોડું. તો મેં પાજીને વાત કરી દીધી છે, પણ પાજી કે થઈ જશે હમણાં થોડીક વારમાં. એ બધા અપોઇન્ટમેન્ટ લઈને આવવાનું હોય ગેરેજમાં ને એમાં, પણ ઓલો આપણે કલીગ હતો એટલે એને તો તરત કરી દીધું. એ કાંઈ અપોઇન્ટમેન્ટ નથી લીધી અને એને અહીંયા મોકલ્યો. એના ઓળખીતાની જ દુકાન છે પાજીની. તો પછી હવે હમણાં થોડી વારમાં અહીંયા તો થઈ જશે, વાંધો નહીં આવે, બહુ વાર નહીં લાગે. ચાલો ફાઇનલી આપણો વારો આવી ગયો છે અને જો કામ ચાલુ થઈ ગયું છે. એક ટાયર કાઢીને લઈ ગયા છે, વાયલા હજી 2 કરવાના છે. હજી ચાલુ જ કર્યું છે પેલું ટાયર, ફટાફટ કરી નાખે એટલે ફટાફટ ઘરે ઉપડું. ચાલો 4 વાગી ગયા છે, આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને હવે ઘરે આવીને જો હુવર કાઢી લીધું છે, ગાડીમાં લગાવી દેવાનું છે હુવર. સાફ કરી નાખીએ અંદરથી ક્લીન કમ્પ્લીટ. અને બહારથી જોઈએ ટાઈમ રહે તો બહારથી કરીએ, નકર પછી ચાલશે, બહારથી કંઈ કરવું છે નહીં. ચાલો તો જો ગાડી ધોઈને કમ્પ્લીટ કરી નાખી છે એકદમ નવી. આમ જુઓ તમે ચકાચક, અંદરથી હુવર મારી દીધું ને બહારથી કમ્પ્લીટ ધોઈ નાખી. અને અહીંયા પડી ગયો છે અમારો વરસાદ, જોરદાર વરસાદ આવ્યો હતો. તો ગાડી પછી અહીંયા રોડે મૂકી ગયો છું, કેમ કે બાજુમાં છે મહેમાન. તો મહેમાનની કાર લઈને આવતા હોય તો આપણા પાર્કિંગમાં પાર્ક કરી શકે, એટલા માટે આપણી ગાડી મૂકી દીધી છે બહાર. તો ચાલો હવે આપણે કરવાનું છે રસોઈની શરૂઆત. તો કાંઈ નથી બનાવવાનું, ઓનલી ભાખરી. જે મેનુ સવારમાં મેં કીધું હતું ને મેનુ નહીં બને, કેમ કે આજે ટાઈમ નથી રહ્યો. તો પછી હવે ખાલી ભાખરી બનાવી નાખીએ અને મજા. જમવાનું જવાનું સરસ. તો અમારે અહીંયા આવી ગઈ છે બચ્ચા પાર્ટી. આમ જો કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9. મોટા બધા મહેમાન બાજુમાં છે અને નાના મહેમાન અમારી ઘરે છે બધા. ચાલો તો આપણે ભાખરી બનાવવાની શરૂઆત કરી દીધી છે. જો તમે વણી લીધી છે, બધી પૂરી થઈ ગઈ, આ બધું બની ગઈ છે. અને આ છેલ્લી 3 રહી છે ખાલી ચોડવવાની. 3 ભાખરી રહી છે. અને પછી શાકની કાંઈ બહુ ઈચ્છા નથી, જોઈએ હવે. મને તો ઈચ્છા થાય જ નહીં કોઈ દી શાક બનાવવાની, ગમે હાલે મારે. ભાખરીને અથાણું છાશ હાલે, ભાખરી અથાણું દૂધ હાલે, ચા હાલે, બધું જ ચાલે મારે. તો એટલે કાંઈ ઈચ્છા છે નહીં. પછી જોઈ હું બનાવી નથી બનાવતા. તમને જમવા બેસશું ત્યારે અમે કહીશું બનાવ્યું છે કે નહીં એમ. ચાલો તો 8 વાગવામાં 5 મિનિટની વાર છે. અને આજે રાધિકાને લેવા જવાનો વારો મારો આવી ગયો છે. રોજ તો જયદીપ લઈ આવે મૂકી આવે, જેમ કે મારે જોબ હોય. અને આજે હું ઘરે છું તો હું લેવા જાઉં છું રાધિકાને લઈને આવીને પછી જમશું જોડે. અને પાછી થોડી ઘણી તૈયારી જે બાકી હોય એ બધી પતાવીએ. ચાલો તો અમે ડાયરેક્ટ જોબ પરથી આવી ગયા છીએ આસદામાં શોપિંગ માટે. તો રાધિકા ફટાફટ અંદર જતી રહી છે, કેમ કે યાદ થાકી ગઈ છે અને ભૂખે એટલી લાગી છે રાધિકાને. કા રાધિકા, ભૂખ નથી લાગી, થાક લાગ્યો છે? તો હવે કાલ નથી આવું ને તાર ફરવા? મારે તમે હેપી હોય તમારે નથી આવું, આપણે હું ખુશ છું. પણ હું ખુશ નથી રાધિકા નો આવે. એવું છે? હા, ચાલો જોશું. કેમ કે બધું બુકિંગ થઈ ગયું હોય, બધી જગ્યા ફિક્સ થઈ ગઈ હોય ગાડીમાં, પછી કે મારે નથી આવવું. ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ રાધિકા. જો અમે આવી ગયા છીએ આસદામાં અને રાધિકાને હજી શોપિંગ બાકી રહી ગઈ છે. કેટલા દિવસથી શોપિંગ કરે છે અને 10 કલાક જ અમારે બાકી છે ખાલી ફરવા જવા માટે.
અને 10 કલાક પહેલાં હજી શોપિંગ ઘટતી નથી. આ તો સવારે વહેલું જવાનું છે એટલે, બાકી જો બપોરે અને સાંજે નીકળવાનું હોય ને તો એ સવારે પાછી હજી ખરીદી કરવા જાય એમ છે. બરાબર ને રાધિકા? આપણે બેસી કરવાનું છે શું કામ. ચાલો તો જો સવાનો થઈ ગયા છે. થોડીક શોપિંગ રાધીએ કરી લીધી છે ને ત્યાંથી અમે આવીને જમવા માટે બેસી ગયા છીએ. જુઓ તમે, ભાખરી અને કેરી. કાંઈ બનાવ્યું નહીં પછી શાક બાક, કેમ કે ઓલરેડી મોડું થઈ ગયું હતું. હું કેરી? કેરી એટલે કેરી. હા કેરી. આ જુઓ માથે બાંધીને બેસી ગઈ છે. માથું ધોયું છે. હા તો ચાલો અમે ફટાફટ જમી લઈએ ને બાકીની જે થોડીક તૈયારી રહી હોય એ કરીએ. કાંઈ બાકી છે રાધી? શું બાકી છે? ખાવાનું બધું બાકી છે. તારા જ બાકી જ હોય સદાન માટે. તારે શોપિંગ એ બાકી રહી ગઈ હતી. જોબ કરતા હોય કેમ નહીં કયો તમે બધા 12 કલાક સોમવારથી તે ગુરુવાર લગી જોબ કરતા હોય, ક્યારે ટાઈમ મળે? અને સાંજે બધું બરાબર છે. ચાલો તો જયદીપભાઈ અહીંયા તૈયારી કરે છે. જો વાસણ બધું મળ્યા છે લેવા, કેમ કે 2 નાઇટ રોકાવાનું છે અને 3 દિવસનું શેડ્યુલ છે. તો સાંજે જ્યારે હોટલ નહીં પણ કેરેવાન રાખ્યું છે અમે રેન્ટ ઉપર. કેરેવાન કેવું હોય એ હું તમને ત્યાં જઈને બતાવીશ, એક્સપ્લોર કરાવીશ આખું કેરેવાન. અને એના માટે ત્યાં સાંજે જમવાનું બનાવવા માટે વાસણ ને એવું બધું તૈયાર કરે છે. ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 23:18, એટલે 11:18. તો બસ સુવાની તૈયારી કરી દઈ છે, પણ રાધિકા સુવાની નથી આજે. આમ જો આખી રાત એ તૈયારી કરશે, સવારે ડાયરેક્ટ જ કારમાં બેસી જાય. બરાબર ને રાધિકા? હે હજી તૈયારી એની ચાલુ છે. તો કાલે સવારે ડાયરેક્ટ હું તમને મળીશ ઓન ધી વે, એટલે ઘરેથી નીકળીશ ત્યારે. તો આજે બહુ જ આનંદમાં છીએ અને કાલથી 3 દિવસ ખૂબ જ આનંદ કરવાનો છે અને તમને કરાવવાનો છે, એટલે ખાસ બધા વ્લોગ જોતા રહેજો. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.